આપણે ભાઈ સોંડાતા બેઠા જ ભાઈ અહીંયા દુકાને અને હમણાં વિડીયો આવતા નથી. આપણે એનું રીઝન પૂછીએ છીએ શું છે શું નહીં. ભાઈ મારે તો હવે સોશિયલ મીડિયા આપણે મેકી જ દેવું કે પીછે ભાઈને હવે ઇન્ટરેસ્ટ ઉડી ગયો શું છે હું નહીં. આપણે એની પાસેથી જાણીએ ને તો વધારે મજા આવશે. આમ કહો અંદરથી જ આપણે ઓલું થઈ ગયું કે હવે આપણાથી થાય એવું નથી. એવું નથી, આમ કંટાળી ગયું. આમ હવે એમ થાય કે બસ આમ તમે પ્રેમ આપ્યો એટલો આભાર તમારું. અંદરથી બનાવવા જાવ ને તો મહેનત કરીએ ને તો એમ અંદરથી ઓલું જ થાય કે બસ હવે નથી કરવું. આમ કહો અંદરથી જ આપણે ઓલું થઈ ગયું કે હવે આપણાથી થાય એવું નથી. ફેમિલી કેમ છો બધા મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ અને ફરીથી એક નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. ને આપણી સવાર થાય છે બપોરના નામ સવારના 11 વાગે, કારણ કે આજે આપણે રવિવાર છે, રજા છે અને જવાનું છે રાજુલા એક એડ શૂટ કરવા માટે. તો હું ને પતંગ અત્યારે હું ને ઉત્તમ અત્યારમાં જઈએ છીએ રાજુલા અને આ બધા તો અત્યારે દુકાને માથા મારે. ખાવની કેરી હજી ખબર પડે. એવું તો ભાઈ બહુ બધા એનો આવર છે, ગરમી નીકળી છે, મને પણ પગમાં બહુ બધા ફરકા છે એવું છે. તો જઈએ અત્યારમાં એક એડ છે રાજુલા, તો શૂટ કરી આવીએ અને પછી આપણે બધા ઋતિક ને બધા આવે પછી એને મળીએ નિરાંતે. બાકી તો સુધી બધા કન્ટિન્યુ રહેજો અને ચેનલ પર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ મોર્નિંગ, જય મા મોગલ. અને ઘણા ટાઈમ પછી બ્લોગ બને છે, હવે એવું વિચારીએ છે કે બનાવીએ એમ પહેલાં છે, તો કન્ટિન્યુ રહેજો. અમે લોકો છે ને ઘણા ટાઈમથી બ્લોગ ને બધું બનાવવાનું બંધ કરી દઈશું અમુક કારણોના લીધે, પણ તમે લોકો કમેન્ટ કરજો બનાવીએ કે ન બનાવીએ, તમને જોવું ગમે છે અમારા બ્લોગ, એવું બધું છે. અને ભાઈ સાંધા દરિયો કેરીઓ ખાધી ભાઈ, એવું છે બધું. ધ્યાન રાખજો આવે છે કેરીઓ ખાવાનું. હવે શું છે ક્યાં હાલો પેલા રાજુલા એડ શૂટ કરી આવી. માઇક લેવા ગયો છે ઉત્તમ ઋતિકના ઘરે, કારણ કે રાતે અમે હમા કરાવીને આવ્યા હતા ને ઋતિકના ઘરે બોલાવ્યો. એક માઇક છે ને એમાં ખરાબ થઈ ગયું. એવું બધું હાયલા કરે જિંદગીમાં, નાનું મોટું દુઃખ સુખ. ફેમિલી આપણે આવી ગયા છે રાજુલા અને આવી ગયા છે જ્યાં આપણે એડ શૂટ કરવાની હતી ત્યાં હું ને ઉત્તમ છે બને મસ્ત આખું શૂટ કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને ભાઈ આ લોકો છે ને બહારથી આવ્યા છે અને આ બધું બનાવવાનું કામકાજ એવડે લોકો કરે છે. એટલે આપણે રાજુલાની અંદર જે બધું કામ હતું એ બધું કમ્પ્લીટ કરી અને ઋતિકને લઈ જવાનો હતો ગેરેજથી, પણ એ અમારા પહેલાં 1 વાગ્યાનો ઘેર પૂગી ગયો અને અત્યારે 2 વાગી ગયા છે. ખાધું પીધું કાંઈ નથી અને માથે સૂર્ય દાદાનો કડકો પણ એવો છે. તો કાંઈ નહીં, ધીમે ધીમે કરતાં નીકળીએ હવે ઘર તરફ અને ઘરે જઈ અને થોડાક વિડીયો બનાવશું. અને ઋતિકને બધા ઘરે છે તો કન્ટિન્યુ રહેજો આપણે. ચાલો ફેમિલી, રસ્તામાં એક હનુમાનજી મહારાજનું મંદિર આવે છે, તો ઊભી ગયા છે દર્શન કરવા માટે. અને ભાઈ પ્રખ્યાત મંદિર છે રાજુલા રોડ ઉપર, આપણે રોડપુર પાસે. તો ઘણા ટાઈમથી આવ્યો હતો હું, મેં કીધું હાલો દર્શન કરી આવીએ હનુમાનજી મહારાજના. કન્ટિન્યુ રહેજો, તમને મંદિર બતાવવાના. મસ્ત ખેતરની વચારે છે હનુમાનજી મહારાજ. ફેમિલી આ છે હનુમાનજી મહારાજનું મંદિર અને ભંડારીયા હનુમાનજી મહારાજ કહેવામાં આવે છે. અને ભાઈ અહીંથી રોડપુર રાજુલાનો રસ્તો છે અને ભાઈ અહીંયા ભંડારીયા હનુમાનજી મહારાજ મસ્ત એવું મંદિર આવેલું છે. બહુ બધા લોકો આવે દર્શન કરવા માટે. તો મને એમ થયું કે હાલો આજે આપણે પણ જતા આવીએ અને થોડુંક વિઝિટ કરતા આવીએ મંદિરને મસ્ત બધું જોઈ લો તમે. અને ભાઈ જાફરાબાદના લોકો બહુ બધા અહીંયા આવે, એ માટે આજે અમે પણ આવી ગયા દર્શન કરવા માટે હનુમાનજી મહારાજના. અને ઋતિક એકવાર ઘણા શનિવારે આવ્યો હતો, કાલે શનિવાર હતો, આજ રવિવાર. કાલ ઋતિક આવ્યો ને કાલે એક શનિવારે આવ્યો હતો, એટલે મને એમ થયું કે આપણે પણ દર્શન કરી આવીએ. અને ભાઈ હું ને ઉત્તમ આજે અહીંથી નીકળ્યા તો પછી જવા શું દેવું એમ, દાદાના મસ્ત દર્શન કરી લીધા. તમે પણ દર્શન કરી લો. અને હવે અહીંયા મસ્ત છે ને ભાઈ ફોટા માટેની ડિઝાઇન બનાવેલી છે, હાથે પેઇન્ટિંગ કરેલું છે કોઈક જાફરાબાદ દ્વારા. આપણે કન્ફર્મ તો નથી ખબર કોણ શું છે શું નહીં, પણ બનાવેલું છે. આ જો અહીંયા જો લખેલું છે બધું મસ્ત ભાઈ જાતે બનાવેલી છે, પેઇન્ટિંગ બનાવેલું છે. તો ચાલો કંઈ નહીં, હવે ધીમે ધીમે નીકળીએ પાછા. હવે મસ્ત અમે લોકોએ દર્શન કરી લીધા ભંડારીયા હનુમાનજી મહારાજના. અને ઘણા ટાઈમથી ભાઈ અહીંથી નીકળતા ને તો એવું થતું કે ભાઈ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે જાય. તો આજે ફાઇનલી એવો ટાઈમ મળી ગયો કે દાદાના દર્શન થઈ ગયા મસ્ત રીતે. અને કાંઈ કોઈ પબ્લિક પણ નથી, એ માટે શાંતિથી આરામથી દાદાના દર્શન કર્યા. અને બાકી કેમ મજા આવી ગઈ ને. ઘણા ટાઈમથી આવું એમ થતું કે ચાલો આજે જઈએ. એટલે આવી રીતનું છે ભાઈ, બાઇક પડી છે મસ્ત અને નીકળીએ. એડ હતી મસ્ત કમ્પ્લીટ કરી દાદાની તૈયારી. અને ભાઈ આ બધી વસ્તુનો આશીર્વાદ હોય ને આપણી ઉપર, ત્યારે જ આવું બધું થાય, નકર કાંઈ ન થાય. અને પીડ્યા નહીં નીકળીએ પાછા બાબરકોટ સાઈડ. અને આપણે ભાઈ કમબેક ભાઈ સોંડાતા
અને અત્યારે અમે જઈ છે દર્જીની દુકાને. સોંડાતા ભાઈ શું કહેવા માંગે છે? સોંડાતા તમે શું કહેવા માંગો છો? બે શબ્દ બોલી અમારી પબ્લિક ને જણાવો. તો જયમાં મોગલ તો આપણે શું કહેવાય, આપણે સંજયભાઈ ભેગા જઈએ છીએ. શું કહેવાય ભાઈ? એવું પાછું આવે છે ભાઈ. શું કહેવાય ભાઈ? આપણે ફેમિલી શું કહે, ફેમિલી આ બધું હલવાઈ ગયો. કેટલા ટાઈમ થી અમારે ભાઈ સુનિલભાઈ, અમારે ભાઈ કામ પરથી આવી ગયા છે ભાઈ. સુનિલભાઈ આવી ગયા છે ભાઈ કામ પરથી. જય માતાજી બોલો ભાઈ. સુનિલભાઈ વ્લોગ અમારે ચાલુ છે ભાઈ. ભાઈ સુનિલભાઈ કામ પરથી આવી ગયા છે ભાઈ ને અમે અંચેથી ભાઈ નીકળી ગયા છે ભાઈ. હવે જઈ છે બધા. હવે કાંઈક રીલ બિલ નું શું છે ચોંડાતા? કેમ છે બધું? અમારી છે ને ભાઈ બોલી આવી થઈ ગઈ એટલે કોઈ દિલ ઉપર નહીં લેતા. સમજવા વરંકલ વિચારો કાપી છે ભાઈ. અમે ભાઈ અત્યારે જઈ છે ભાઈ. અત્યારે અમે ભાઈ આવી ગયા છે બધા ચોકમાં ભાઈ. સુકમાં હરું કરતા દાદા. હું ગયો તો ઘરે ફ્રેશ થવા માટે અને અત્યારે જાઉં છું પાછું ગામમાં ઋતિકની પાસે. ટાઈમ કાંક 3 જેવો વાગી ગયા છે અને શાયદ અમારે જવાનું છે ઋતિકના મોટા ભાઈની ઘરે. છોકરીને જન્મ થયો છે તો એને આજે અમારે છે ને ભાઈ છઠ્ઠી હોય, 6 દિવસ પછી છે એવું કાંક હોય. એટલે આજે એ છે તો શાયદના ડેકોરેશન ને કાંઈક થોડું ઘણું કરવા માટે જવાનું થશે. તો જોઈએ છે હવે કે પછી રીલ્સ બનાવવાનું વિચારીએ છે. કાંઈ પ્લાનિંગ નથી, જઈને બધું જોઈએ. ભાઈ આપણે હવે સોંડાતા બેઠા જ ભાઈ અહીંયા દુકાને અને હમણાં વિડીયો આવતા નથી. આપણે એનું રીઝન પૂછીએ છીએ શું છે શું નહીં, કઈ કારણે વિડીયા નથી આવતા, કે પીછે ભાઈને હવે ઇન્ટરેસ્ટ ઉડી ગયો શું છે શું નહીં. આપણે એની પાસેથી જાણીએ ને તો વધારે મજા આવશે. ભાઈ હવે ઘણા લોકોનું એવું કેવું છે કે ભાઈ તમે વિડીયા કેમ નથી બનાવતા, તમારે શું કરવાનું છે હવે એ કયો હાલો. તો ભાઈ મારે તો સોશિયલ મીડિયા આપણે મેકી જ દેવું, નક્કી જ કેવું. એમ થોડું હાલે. તમે અત્યારે તો ઓલું નથી કહેતા, તમે એમ કહો કે સોશિયલ મીડિયા મેકી દે. આમ કંટાળી ગયો આમ. હવે એમ થાય કે બસ આમ વિડીયા જોઉં ને તોય કંટાળો હોય ને. વિડીયા બધાને કંટાળો તો બધાને આવવાનો છે. અમને આવતો ને તમને આવે ને બધાને આવે. વિડીયા બનાવતા હોય ને એને કંટાળો આવે. નહીં હવે એ વિચારી લીધું કે આપણે વિડીયા બનાવવાના નથી થતા. ભાઈ એમ ન હાલે, વિડીયા બનાવવા પડે. કેવા માણસો સપોર્ટ કરે, જોવા માંગે, કેટલા જણા કે ભાઈ ઈ તો સેજથી સૌ આપણે સપોર્ટ છે તી એવું નથી. હા એમ તો પછી બંધ ન કરે. અંદરથી એવું થઈ ગયું કે ભાઈ વિડીયો આપણે બનાવવાના નથી થતા. એમ ન હાલે. વિડીયા બનાવવા પડે. ભાઈ બધા લોકો કમેન્ટ કરજો ભાઈ વિડીયો બનાવે કે ન બનાવે. ખુદ એમ કહીશ કે નથી બનાવવા પણ એમ મેકી દેવું છે બસ. હવે જે એટલો તમે પ્રેમ આપ્યો એટલો આભાર તમારું. નહીં આજથી પછી આપણા વિડીયો આવશે નહીં. વિડીયો બનાવવા પડે. નો થાય આમથી આમ કરીને પણ બનાવવા પડે. શું કેવું તારું? હે કરવું પડે. આમાં બધાને કંટાળો સડતો હોય. અમને સડે, તમને સડે, બધાને સડે. બધાને કંટાળો સડતો જ હોય. પણ કેમ કે જાજો સમય થઈ ગયો, 2-3 મહિના થઈ ગયા. પણ હવે અંદરથી બનાવવા જાવ તોય મહેનત કરીએ ને તોય એમ અંદરથી ઓલું જ થાય કે બસ હવે નથી કરવું એમ. એ હાટું જ કહીશ કે બંધ ન કરાય. ધીમે ધીમે તમે 8 દિન 15 કાંક ને કાંક ચાલુ રાખો ને તો વાંધો ન આવે. કેમ કે બધું નો આપણે કરીએ આ કરીએ. કારણ કે ભાઈ આમાં છે ને એવું છે ને કે બધા લોકો છે ને ભાઈ નોખા કામે જાય અને આ ભાઈ ખુદ ગેરેજમાં કામ કરે. ગેરેજમાં કામ કરે એટલે ના તો કઈ એડજસ્ટ થાય નહીં આમ. અને આ ટાઈમ નું કઈ હોય નહીં. ટાઈમ કઈ નક્કી ન હોય, કઈ ઘેર આવે કઈ ન આવે. રવિવાર એક દિવસ રજા હોય, એ બપોર પીછે રજા હોય. તો રજાના દિવસે કોઈ માણસો ન મળે કે એવું કાંક પણ રીઝન હોય એમ કે ભાઈ આપણે શું કહેવાય જયારે વિડીયો બનાવો ત્યારે આપણે 4-5 માણસોની જરૂર હોય તો એમાં 5 માણસો આપણે મળે નહીં. ત્યારે આપણે છે ને બહુ કંટાળો આવે કે ન આવે. સાચું છે. જ્યારે આપણે માણસો ન મળે ને ત્યારે બહુ કંટાળો. એટલે એક દિવસ આપણે ભાઈ એક દિવસ સેટિંગ ન થાય એટલે પછી પૂરો 8 દિવસ પાછા કાઢી નાખવાનું. એવી રીતની ભાઈની પોઝિશન છે. એટલે હું આમ કહું અંદરથી જ આપણે ઓલું થઈ ગયું કે હવે આપણાથી થાય એવું નથી ને કરવાનું. નો થાય એને કરવાનું. એ જ આપણું કર્તવ્ય છે. આપણાથી નો થાય એ કરો. જય દ્વારકાધીશ, જય માં મોગલ. બાકી કરવાનું છે એ ફાઇનલ છે. આજે આજ નિમન ને કાલે નિમન પણ છે. ખજૂર બેટા હાલે બેટા. ખજૂર અમરજન ભાઈ ઋતિક નો મિત્રો ખજૂર છે ને ઉંમર બહુ જાજી થઈ ગઈ અને ગૌઠો થઈ ગયો. અરે ભાઈ અમારે ભાઈ પ્લાન છે ભાઈ. અમારે છે ને ભાઈ જવાનું છે ભાઈ ડેકોરેશન માટે. ભાઈ અમારે ડેકોરેશન માટે ભાઈ જવાનું.
બેબી ભાઈ એવું કઈ ન હોય અમારે છઠ્ઠી છે ભાઈ અમારે 7 દિવસ પછી ભાઈ અમારે છઠ્ઠી આવે ભાઈ અમારે છઠ્ઠી છે ભાઈ પીસ ને ભાઈ ઋતિક ના ભાઈ ની ભાઈ ઘરે છોકરી આવી છે ભાઈ પેંડા ભાઈ જલેબી માંગી લેજો ભાઈ બધા ના જલેબી લેવાની છે આપણે બધા ભાઈ માંગી લેજો ભાઈ ઓર્ડર દીધો છે એટલે આપી દેવાની છે. આપી દો ને ભાઈ આપી દો ને અને ભાઈ કોઈ ને ભાઈ ઓ કોઈ નહીં આની કોઈ જવું છે એટલે આપણે એને છે ને 10 રૂપિયા આપણે ટિકિટ દઈ દેવું એની રીતે ખાઈ લીધી ખાલી છે ભાઈ અને ભાઈ ઉત્તમ બેઠે છે ભાઈ ઉત્તમ અમારે સાથે હોય ઉત્તમ બેઠે છે ભાઈ અહીંયા એન્જોય રવિવાર છે ને રવિવાર એન્જોય કરી છે અંજુ એન્જોય ભાઈ રવે છે ભાઈ અમે બધા જોજી ખજૂર કજૂર બધા અમારે ભાઈ ગૌઢો થઈ ગયો છે ભાઈ કજૂર પત્રો છે પણ હાવ જ છે આ ડુબળો માત્ર થઈ ગયો છે ભાઈ બાકી આવે જ છે ભાઈ આવો એવું છે ભાઈ અત્યારે ને ભાઈ અમે બધા બેઠા છે ભાઈ ચોકમાં ભાઈ બેઠા છે ચોકમાં અને બેઠા ભાઈ આઈફોન નવો લીધો છે ભાઈ બતાવી દીજો ભાઈ નવો લીધો છે નવો પણ લીધો હવે છે કઈ ભાઈ. થાતું નથી થાતું આપણે નથી એટલે ભાઈ, વેચવાનો હોય ત્યારે છે લેવાનો હોય તો ભાઈ કમેન્ટ કરજો 35000 માં દઈ દેવાનું છે ડીલ ઓ હાલો ભાઈ આજે જ લઈ લેવાનું છે ભાઈ 35000 માં દઈ દેવાનું છે કે ભાઈ લઈ લેવાનું છે ભાઈ લેવાનું કમિશન ભાઈ કીધું તો પણ વિડીયોમાં કમિશન નથી થતું ભાઈ થાતું ને વિડિયો આવીએ નહીં જોતાય નહીં ને આવતાય નહીં ને આવશે નહીં આવશે ભાઈ એમને આજે છે ને રવિવાર છે એટલે અમે બધા લોકો ઘરે હોય અને નખરા મસ્તી મજાક કરીએ કરે તો અમારો ટાઈમ પાસ ટાઈમ વયો જાય અને કારણ કે બાકી તડકાનો તો હાવ કંટાળી જાય તારી જાય ને એટલે જો આ એક જગ્યાએ ભાઈ બધા બેઠા હોય અહીંયા ઓટલા ભાંગતા હોય રાત ને દિવસ બ્લોક આવે સાજા સમયથી બ્લોક ટાઈમ નથી થતો ને હું તો સોશિયલ મીડિયા મેં કીધું દીધું છે હવે કદાચ વિડિયો ભાઈ એમ કહે છે કે હવે મેકી દેવું છે એમ બાકી વિચાર તો ભાઈ મને ભાઈ સોનલમાં બી જાય છે ભાઈ દોડું અમારે ભાઈ સોનલમાં બી જાય છે ભાઈ દોડું ધરાવવા માટે કાંઈ ઘટે નહીં ભાઈ અમારે સોનલમાં બી છે ભાઈ દોડું ધરાવવા માટે આખી દુનિયામાં સુનિલભાઈ આવી ગયા સુનિલભાઈ તમે બે શબ્દ શું વિડીયો તમારે હમણાં આવતા નથી એના માટે તમે શું કહેવા માંગો છો આ બાજુ આવો થોડાક અવાજ નહીં યાર બસ મસ્ત વિડિયો હવે આવશે તો જોવાનું ભૂલતા નહીં આ એક ના પાડે છે ને આ એક કહીશ કે આવશે આમાં કેમ કેમ શું કરવું કોઈને એકનો હા છે ને એકની ના છે એટલે કાંઈ હમણાં કોઈ બનાવતું નથી વિડિયો કેમ કે હવે આગળ જતા બનશે કે નહીં બને ઈ કયો ને આપણે મેન મુદ્દાની વાત કરો આગળ જતા શું થાય બનશે અરે બનશે જ ને આપણે આવવાનું છે તો આ ભાઈ એમ કહીશ કે હવે બધું બંધ કરી દેવું છે નથી બનાવવાનું. એટલે મારું કહેવાનું ખબર કે આપણો સપોર્ટ શું કહે હા સુનિલ આપણી ઉપર ફૂલ સપોર્ટ છે કે એના ઊભો રહે એવું નથી પણ આપણે અંદરથી એવું થાય કે હવે આપણે કરવું નથી એટલે ફાઇલ જ છે તેણે જ વાર છે એમાં કાંઈ બસ એટલું જ. હવે તમે આમાં તમે શું કહેવા માંગો હે કાંઈ પહેલા જેવું નથી હે અરે બનાવવાના ઋતિક નો બનાવે તો પણ આપણે બનાવવાના પણ ચાલુ રાખવાનું છે ઈ તો કહું છું પણ ભાઈ કઈ સમજવો નહીં ને પબ્લિક ને એમ થવું જોઈએ હા માણસો આવ્યા હા એમ આવ્યા ને રાહ જોઈશ બધા માણસો એવું નથી જોઈશ કે નથી જોતા સાચું કહેજો કે નહીં બધા કે ભાઈ કેમ હમણાં વિડીયો અંત આવતા શું છે હું નહીં એવી રીતનું છે કરવાનું છે ને અરે કરવાનું જોઈએ કરવાનું છે ને હે કરવાનું છે ને હા કરવાનું છે હલો અત્યારે ભાઈ વિડીયો બનાવવાનો છે ભાઈ અત્યારે મારે ભાઈ વિડીયો બનાવવાનો છે ભાઈ અમે લોકો આવી ગયા છે ભાઈ પિયુષના સસરાની ઘરે અને જો ભાઈ આવું ઋતિકનું ડેકોરેશન કર્યું છે હું તો ઘરે જમવા આવી ગયો તમે એ નથી કર્યું તો કોઈ ઘરના કઈ કોકે કરેલું છે ભાઈ આવી રીતનું છે કંઈક ડેકોરેશન અને હવે અમારે કરવાની છે રીલ્સ શૂટ કે નહીં કરવાનું છે ને ઘરે વહી ગયો છે જમવા માટે અને આમથી ડોકા કાઢે છે કોક. એ પકડો 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 કોણ છે કોણ ને ભાઈ સુનિલ છે ઋતિક છે અને હું છું અને ભાઈ આવી રીતનું છે કાંક આપણે પિયુષભાઈના છોકરીની છઠ્ઠી છે અને આપણે રીલ્સ બનાવવા માટે આવ્યા છે ડેકોરેશન કરવાનું હતું પણ અમે આવ્યા હતા અહીંયા બધું કોકી કરી નાખ્યું સારું કહેવાય ને આપણે સાચી વાત છે ચાલો સરસ આપણે કન્ટિન્યુ લેજો મસ્ત કર્યું છે ને કેવું લાગે જો તમે કોઈને કરવું હોય ને તો ભાઈ કમેન્ટ કરજો રીલ સાથે પેમેન્ટ થાય એવી આપી દેજો શું કરો અત્યાર સુધી અમે છે ને હલવાણા હતા કેમ કે ગરમી એટલી આ છે ને આ આખું મકાન છે ને પેક છે એટલે ગરમી બહુ થતી હતી અને આ કુલર છે ને ચાલુ હતું અમને કોઈને ખબર નહીં ચાલુ મતલબ કે કુલર ચાલુ હતું ખાલી આમે ફોડવા છે ને સાફ પાડવા નથી અમે કોઈ પાડી નહીં હા અત્યારે ઓલા બેન આવ્યા ને પિયુષભાઈના સાસુમાં તે કુલર ચાલુ કર્યું તો અમને મજા આવી ગઈ તો મસ્ત મજાના હવા ખાઈશ ને હવે એમ કે ને આખો દી બેણ ને કોઈ વાંધો નથી મજા આવે મજા આવે આમે તમને આવું આવવાનું સારું હોય તો મજા જ આવે ફોટો મારું સોને લાવી ગયો લાઈટ કેમ છું દુકાન બંધ છે હું કરશું હા હવે આરામ મસ્ત મજા
મસ્ત રાત પડી ગઈ છે અને બધું કામ હતું સઠીનું એ બધું કમ્પ્લીટ પૂરું કરી નાખ્યું મસ્ત મજાનું. બધું કમ્પ્લીટ છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ફાઇનલી ભાઈ બધું કમ્પ્લીટ છે અને હવે વ્લોગ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. બહુ મોટો થઈ જશે. જે એક્ઝિસ્ટ તમે ક્લિપ નહીં કરતા એમને પૂરું જોતું ખાવા જાવ મારે. અને ભાઈ હા ભાઈ તમે ખાયો ભાઈ. ભાઈ ધાર્મિકભાઈ છે ભાઈ. ધાર્મિકભાઈ બોલો ને ભાઈ, શું કહેવા માંગો છો તમે ભાઈ? બોલો ભાઈ, કાક તો બોલો ભાઈ. 50 તોલા ભાઈ, અચલી 50 તોલા અચલી. હાલો ભાઈ, તો બહુ મજાક મસ્તી થઈ ગઈ. તો હવે આશા રાખી કે તમને આજનો બ્લોગ ગમ્યો હોય છે અને જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મળતા ને મળી જશે કાલ સવારે નવા બ્લોગમાં. તો બાય, જય મા મોગલ.